હે પ્રભુ, મારી સ્તુતિ સ્વીકારો અને મને તારા નિયમો શીખવો. બુધવાર 6 મે 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં યર્મિયાના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. પ્રકરણ 31 શ્લોક 4. હું તને ફરીથી પર ઉઠાવીશ અને તું પાછી ઊભી થશે. ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી શણગારાઈશ અને આનંદથી નાચવા લાગીશ. સુપ્રભાત મિત્રો. પ્રભુ વચન આપે છે કે તે તેના લોકોને ખંડેરમાંથી ફરીથી બનાવશે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે, તે નિર્માણ કરશે. યર્મિયા રડતા પ્રબોધક તરીકે ઓળખાતા હતા, એક પ્રબોધક જેણે ઇઝરાયેલ માટે આવનારી આપત્તિ વિશે વાત કરી હતી, તે પ્રબોધક જેણે રાજા અને તેના બધા મંત્રીઓ અને લોકોને દુર્ઘટના વિશે કહેવાની હિંમત કરી હતી, તે પ્રબોધક જેણે રાજા અથવા તેના મંત્રીઓ તેની વિરુદ્ધ હોવા છતાં ભગવાન જે કહેવા માંગતા હતા તે કહ્યું. પછી ભલે તેને કેદમાં ધકેલી દેવામાં આવતો હોય અથવા જ્યારે તેને કૂવામાં નાખવામાં આવતો હતો. ઈસુએ ફક્ત દેવને જે કહ્યું હતું તે જ કહ્યું, પરંતુ રાજા અને તેના લોકો જે સાંભળવા માંગતા હતા તે નહીં. તેઓ તેમને એમ કહેતા સાંભળવા માંગતા હતા કે બધું બદલાઈ જશે અથવા બદલાઈ જશે અને તેમને આશીર્વાદ મળશે. પરંતુ યિર્મયાએ કહ્યું કે ભગવાન તેને દુર્ઘટના વિશે શું કહે છે. લગભગ 70 વર્ષ બાબેલોનના શાસન, પરંતુ તે પછી તેઓ આશીર્વાદિત થશે. આ તે છે જે પ્રભુ ઈચ્છતા હતા કે યર્મિયા કહે. આ પ્રકરણ 31માં પ્રભુ તેના લોકોના પુનર્નિર્માણ વિશે વાત કરે છે જે પસાર થયા હતા, જેઓ બેબીલોનના શાસન હેઠળ હતા, જેઓ બરબાદ થઈ ગયા હતા, જેમણે બધી સ્વતંત્રતા અને તેમની પોતાની જમીન અને તેમના લોકો અને તેમના રાજ્ય અને તેમના રાજા ગુમાવ્યા હતા. તેમને ફરીથી બાંધવા માટે બોલાવવામાં આવી રહ્યા હતા. ભગવાન તેમના નસીબને બદલવા માંગતા હતા. તેઓએ જે કર્યું છે તેના કારણે નહીં, પરંતુ ભગવાન તેમને પ્રેમ કરે છે, અને તે જ ભગવાન ઈચ્છે છે કે યર્મિયા કહે, અને તેમણે કહ્યું કે તેઓ ફરીથી બનાવવામાં આવશે. ભગવાન તેમને આશા આપી રહ્યા હતા. ભગવાન તેમને ફરીથી બાંધવામાં આશીર્વાદ આપી રહ્યા હતા અને ભગવાને જે કર્યું છે તેના માટે આનંદ માણ્યો હતો. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, હું પિતા છું. વિનાશ પછી તમે ફરીથી બનાવશો તે સમજવામાં અમને મદદ કરવા બદલ આભાર. અમે જે છીએ તેના કારણે નહીં, પરંતુ કારણ કે તમે અમને પ્રેમ કરો છો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.